તો સ્ટોક માર્કેટ રિલેટેડ ગુજરાતી ચેનલ ટ્રેડ ટેકનિક્સમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, શેર બજારમાં અત્યારે શું ચાલી રહ્યું છે જુઓ તમે। બીએસએનએલના મહિલા કર્મચારીએ શેર બજારમાં વધુ કમાણીની લાલચે 55 લાખ ગુમાવ્યા। 500% રિટર્નની લાલચ આપી હતી। લાલચ અલગ અલગ 12 એકાઉન્ટ મારફત 20 જેટલા આર્થિક વ્યવહારો કરાવડાવી અને નાણાં પડાવ્યા। આગળ જુઓ, જૂનાગઢના યુવાને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ માલામાલ થવા શેર બજારમાં 2.5 કરોડ રૂપિયા ગુમાવ્યા। ટેલિકોમ એજન્સીના સંચાલકે 69.50 લાખ રૂપિયા ગુમાવ્યા છે। આ વ્યક્તિને સોશિયલ મીડિયા પર શેર માર્કેટમાં રોકાણના મેસેજ પર એમને વિશ્વાસ કરીને આટલા રૂપિયા ગુમાવેલા છે। આગળ જુઓ મિત્રો, ટ્રેડિંગ માટે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂપિયા 50 લાખની છેતરપિંડીમાં વધુ 2 ભેજાબાજ ઝડપાઈ। એક ડોક્ટર સાથે છેતરપિંડી થઈ હતી ભાવનગરમાં। હવે આગળ જુઓ મિત્રો, ટાસ્ક પૂરી કરવાના બહાને શિક્ષક સાથે 10.98 લાખની છેતરપિંડી। આગળ હજી પણ જુઓ કે શેર બજારમાં રાતોરાત લખપતિ થઈ જવાની કહેવાતા શેર એક્સપર્ટની એપનો બન્યા શિકાર। ડમી એકાઉન્ટ ખોલાવી મુખ્ય એકાઉન્ટ સાફ કરાવી નાખ્યું। શરૂઆતમાં 1 લાખ રૂપિયા પર 30,000નો પ્રોફિટ બતાવતા એક બેન છે ફસાણેલા છે અને એમના રૂપિયા આમાં ગયેલા છે। તો મિત્રો જુઓ, શેર બજારમાં કઈ રીતે કેવી રીતે માણસોને સ્કેમથી ફસાવવામાં આવે છે અને એમના નાણાં પડાવી લેવામાં આવે છે એ વિગતવાર જોઈશું। મિત્રો, જોઈ લીધું ને કે માર્કેટમાં કેવી રીતે ફ્રોડ થતું હોય છે, સ્કેમ થતું હોય છે, બરાબર। હવે મિત્રો, એક કહેવત છે ને ગુજરાતીમાં કે લોભી હોય ત્યાં ધોતારા લૂંટે જ। માર્કેટની અંદર શેર બજારમાં કેવી રીતે ઓનલાઈન કે ઓફલાઈન ફ્રોડ થતું હોય છે, સ્કેમ થતું હોય છે, એની ડિટેલમાં આપણે માહિતી મેળવીશું। મિત્રો ખાસ જોજો કેવી રીતે, કંઈક આપણે તો આમાં કંઈ ફસાવતા નથી અથવા ભવિષ્યમાં આપણે ન ફસાઈએ એના માટે આપણે શું તકેદારી રાખવી એ દરેક વસ્તુ આપણે જોઈશું। મિત્રો સૌપ્રથમ આ લોકો શું કરે છે કે માણસને પ્રલોભન આપે, કારણ કે લોભ છે ને એ માણસની એક પ્રકૃતિ હોય છે। જે વધારે પડતા લોભી માણસો હોય એ લોકો વધારે પડતું આવા ચક્કરમાં ફસાતા હોય છે અને ખાસ કરીને એ લોકો કહેતા હોય છે કે વગર મહેનતે, બરાબર, કંઈ પણ કર્યા વિના આટલું કમાવો, સાઈડ બિઝનેસ કરો, આ કરો, વગર મહેનતે આટલું કમાવો, આટલા ટકા રિટર્ન મેળવો। આ જે વગર મહેનતની જે સ્કીમ છે એ માણસના મગજમાં ભરાવી દેવામાં આવે છે। બાકી આપણે ગીતાજીની અંદર શ્લોકની અંદર જોઈએ છે કે કર્મ કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું કર્મ ક્યારેય એળે જતું નથી। આ યાદ રાખી આ લોકો કેવા પ્રલોભનો આપે છે એ જોઈએ, બરાબર। સૌપ્રથમ તો લોકો રિટર્નની લાલચ આપે કે વાર્ષિક અમે તમને 80% કે 100% રિટર્ન આપવાની ગેરંટી પણ ઘણા લોકો આપતા હોય છે અને એમાં રોકાણ કરે અને માણસો ફસાતા હોય છે। કદાચ એકાદ વર્ષ એ લોકો રિટર્ન પણ આપે અને પછી એ રિટર્ન સહિત તમામ પૈસા છે એ ઓફિસોને તાળા લાગી જાય અને વ્યક્તિ દુબઈ જતો રહે છે। વીકલી, મંથલી આવા રિટર્નની એ લોકો સ્કીમ આપતા હોય છે કે ભાઈ મંથલી 15%, 20%, 10% આવી રિટર્નની લાલચ આપતા હોય છે। વીકલી 2%, 5%ની લાલચ પણ આપતા હોય છે, બરાબર। આ રિટર્નની લાલચ આપી અને ફસાવતા હોય છે। બીજી રીતે જોઈએ તો એ પોતાનો પ્રોફિટ બતાવીને કે ભાઈ હું આટલા રૂપિયા કમાઉં છું, આજે ઇન્ટ્રાડેમાં અથવા તો ઓપ્શન ટ્રેડિંગમાં આટલા રૂપિયાનો પ્રોફિટ કર્યો છે। આ દરેક વસ્તુની અંદર શું થાય, ખાસ કરીને જે યંગ જનરેશન છે એ લોકો ખાસ આમાં ફસાતા હોય છે કે આ તો સારું કહેવાય, આપણે એન્જિનિયરિંગ કે ડૉક્ટર કે કોઈ પણ એજ્યુકેશન લઈને 4 વર્ષ કે 5 વર્ષ તમે ડિગ્રી લઈ અને જ્યારે નોકરી પર કે જોબ ઉપર લાગી ત્યારે જે કમાણી છે એના કરતાં આ લોકો તો એક દિવસમાં આટલા કમાય, એટલે એ લોકો અંજાઈ જતા હોય છે। મિત્રો ખાસ વસ્તુ યાદ રાખજો કે અંજાઈ જવાનું નથી। લોકો જ્યારે પ્રોફિટ બતાવે છે તો એનો જે સ્ક્રીનશોટ છે એ ઓરિજિનલ છે કે નથી, એ વ્યક્તિ ફ્રોડ છે કે નથી। કદાચ ઘણી વખત એવું હોય કે જે સ્ક્રીનશોટ છે એ લોકોએ એઆઈથી પણ અત્યારે આવું બધું બની શકે છે, કંઈ પણ થઈ શકે છે, બરાબર। એટલે ક્યારેય જલ્દીથી કોઈ પર ટ્રસ્ટ મૂકવો નહીં, બરાબર। વાર્ષિક પીએનએલ, પ્રોફિટ અને લોસના સ્ટેટમેન્ટ પણ બની જતા હોય છે, બરાબર। પ્રોફિટ બતાવીને પણ એ લોકો લાલચ આપતા હોય છે। ઘણી વખત શું કરે કે માનો કે તમને ફસાવી દીધા, તમે એને પૈસા આપી દીધા લાખ રૂપિયા, તો તમને મહિના પછી 30,000 કે 20,000નો પ્રોફિટ બતાવશે, એટલે આપણને એક લાલચ જાગે કે ભાઈ લાખ રૂપિયા છે ને 30,000નો પ્રોફિટ આપણને થયો છે 1.5 મહિના કે 2 મહિનામાં, તો હજી તમને ફોન કરીને કહે છે કે હજી આમાં લાખ રૂપિયા નાખો તો વધારે પ્રોફિટ થાય, એટલે માણસને એક વખત રિટર્ન મળે એટલે લાલચ વધારે જાગે, વધારે લાલચ જાગે એટલે એ લોકોને વધારે મજા આવે, વધારે પૈસા માણસ રોકે એટલે એ લોકો પાસે જ્યારે એસેટ એનું વધી જાય એટલે એ લોકો બંધ કરીને તાળા મારીને જતા રહેતા હોય છે અથવા તો ડિફોલ્ટર જાહેર કરી દેતા હોય છે, બરાબર। આ પ્રોફિટ બતાવીને બીજું છે લોસ રિકવર કરાવી આપવાની એક લાલચ આપવામાં આવે। ઘણી જગ્યાએ તમે જોજો, ખાસ કરીને જે ઓપ્શન ટ્રેડર છે, બરાબર, 80 કે 90% ડે ટ્રેડર છે, ઓપ્શન ટ્રેડર, એ લોકો લોસ કરતા હોય છે, ખાસ કરીને ઓપ્શન બાયર, બરાબર। એ લોકોને આવી લાલચ આપે કે તમે મારી ટિપ્સ લો અથવા મારા ટેલિગ્રામમાં જોડાઓ, મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઓ અથવા તો મારા ક્લાસીસમાં આવો, તમારો લોસ હું રિકવર કરાવી દઈશ। પછી પૂછે કે ભાઈ કેટલો લોસ છે, કોઈ વ્યક્તિ એમ કે 50,000નો, તો એવું કહે કે 50,000નો લોસ રિકવર કરવા માટે મિનિમમ લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયાની જરૂર
પડે, બરાબર. આવી બધી લાલચ આપી અને એ ધીમે ધીમે કરીને સ્કેમ તરફ લઈ જતા હોય છે. બીજી વસ્તુ છે પોર્ટફોલિયો મેનેજ કરવા માટે, કે ભાઈ ઘણા એવા મૂર્ખ વ્યક્તિઓ મેં જોયા છે કે પોતાનું આખું ડીમેટ જે તે વ્યક્તિને પોર્ટફોલિયો મેનેજ કરવા માટે આપી દેતા હોય કે સંભાળો, બરાબર. આમાં ખાસ મિત્રો યાદ રાખજો, જે વ્યક્તિ સેબી રજિસ્ટર્ડ હોય અથવા તો એમથી રજિસ્ટર્ડ હોય એને તમારો મ્યુચ્યુઅલ ફંડનો પોર્ટફોલિયો આપી શકો અથવા સ્ટોકનો પોર્ટફોલિયો આપી શકો, કારણ કે એની ઉપર એના લાઇસન્સ નંબર હોય અને એની સાથે તમે કાયદેસર ડીલ કરી અને તમે એમની સાથેથી કામ લઈ શકો છો, માર્ગદર્શન અને માહિતી લઈ શકો છો, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ કે ઘણી વખત એવું થાય કે લોકો ફ્રી સેમિનાર પણ કરતા હોય છે, બહારથી અલગ નાના સિટીમાં આવે, હોટલમાં બહુ મસ્ત ફ્રી સેમિનાર રાખે અને ધીમે ધીમે કરીને ફસાવાની ગણતરી કરતા હોય, પોતાનો પ્રોફિટ બતાવતા હોય, બરાબર. એટલે સોશિયલ મીડિયાની અંદર ઘણું બધું બતાવતા હોય, બરાબર. બોલવું વસ્તુ બહુ હેલી છે, બરાબર. સ્ટોક માર્કેટની અંદર સારી સારી સલાહો આપવી, સ્ટ્રેટેજી બતાવવી, બોલવું બહુ સરળ છે, પણ જ્યારે એકચ્યુઅલમાં તમે ટ્રેડ લઈને બેઠા હોવ ત્યારે તમારું શું ડિસિઝન છે, ત્યારે તમારું માઇન્ડ શું કરે છે, તમારું મગજ શું વિચારે છે, એ મહત્વનું હોય છે. આ યાદ રાખજો, બરાબર. હવે મિત્રો આ લોકો ફ્રોડ કેવી રીતે કરે છે, બરાબર. આ લાલચ કેવી રીતે આપે છે અને ફ્રોડ કેવી રીતે કરે, બરાબર. ઘણી વખત એવું એક ફ્રી વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ, પહેલાં ફ્રીમાં જોડે, પછી શું કરશે, અલગ અલગ માનો કે વોટ્સઅપ ગ્રુપની અંદર 500 વ્યક્તિને જોડી દીધા, કોઈને સ્ટોક આપશે, કોઈને ઓપ્શન આપશે, કોઈને કોલ આપશે, કોઈને પુટ આપશે. એ 500માંથી 200 જણા એવા હશે કે જેને થોડોક પ્રોફિટ થયો હશે, બરાબર. એ 200 જણાને પછી એ લોકો પર્સનલી ફોન કરાવશે, લાલચ આપશે કે તમે અમારા પેડ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઓ, બરાબર. હવે એ 200માંથી કદાચ મિનિમમ 50 જણા જોડાઈ 5,000 ફી લે મંથલી, આવા ગ્રુપ પણ ચાલતા હોય છે. ઘણા મિત્રો આવા ફ્રોડના શિકાર બનેલા હોય છે, મેં જોયું છે, બરાબર. બીજું, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એડ આપે કે આટલો પ્રોફિટ છે, આમ થઈ શકે, તેમ થઈ શકે, આ અમારું ઇન્સ્ટિટ્યૂટ છે, અથવા તો અમે આની એજન્સી પણ લીધેલી છે, આવા બધા એડ આપી અને અથવા તો આ અમારી એપ છે, આ કંપનીમાં અમે રોકાણ કરીએ છીએ, બરાબર. એપ પણ ડાઉનલોડ કરાવે, અલગ અલગ એકાઉન્ટમાં પૈસા નખાવે, અલગ અલગ ટાઈપના કેટલા બધા સ્કેમ એ લોકો કરતા હોય છે. મારું એવું માનવું છે મિત્રો, યાદ રાખજો કે તમે જે ગામ કે શહેરમાં રહ્યો છો અને જે વ્યક્તિને તમે ઓળખો છો, માનો કે તમારે શીખવું જ હોય તો તમારા ગામ કે શહેરનો વ્યક્તિ હોય, એનું ઘર ત્યાં હોય, એની ઓફિસ પણ ત્યાં હોય, ખાલી માત્ર ઓફિસ હોય એના પર પણ વિશ્વાસ ન કરતા એમનું ઘર પણ એ ગામ કે શહેરમાં હોવું જરૂરી છે, એમના પર જ વિશ્વાસ કરજો, એમની પાસેથી જ શીખજો. આ યાદ રાખજો, બરાબર. અને અત્યારે યુટ્યુબમાં તમે ઓનલાઈન ફ્રીમાં ઘણું બધું શીખી શકો, ક્યાંથી આપણે શું મેળવવું એ મહત્વનું છે, બરાબર. કોઈને પ્રોફિટ કે લોસ જોઈ, કોઈની અલગ અલગ સ્ટ્રેટેજી જોઈને આકર્ષાઈ જવાની જરૂર નથી, યાદ રાખજો, બરાબર. ખાસ અત્યારે બહુ મોટા પ્રમાણમાં ચાલતું હોય તો એ છે ટેલિગ્રામ ચેનલમાં લિંક આપીને જોડવાનું કૌભાંડ. બહુ વધારે પડતું સ્કેમ ચાલે છે, બરાબર. યુટ્યુબમાં વિડીયો બનાવીને કહેતા હોય કે ભાઈ વધારે માહિતી માટે કે વધારે શીખવા માટે, લોસ રિકવર કરવા માટે અમારી ફ્રી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો અથવા ફોલો કરો. હવે એ ફ્રીમાંની અંદર એ લોકો શું કરશે, અલગ અલગ એવા સ્ક્રીનશોટ મૂકશે, એના જ માણસો હશે કે જે કહેશે કે સર મારી ફી 15 દિવસમાં વસૂલ થઈ ગઈ, કે સર મારો લોસ હતો, જે હું વર્ષ દીઠા લોસ ખાધો હતો એ મેં 1 મહિનાની અંદર રિકવર કરી દીધું. આવા એમના જ માણસો હશે અથવા તો કોઈ એમના એવા સ્ટુડન્ટ હશે જે એમના માનીતા, એ લોકો જ મેસેજ કરતા હોય છે. વોટ્સઅપ ગ્રુપમાં પણ આવું થાય છે કે માનો કે 200-500 જણા છે, એની અંદર 5 થી 10 જણા એમના પોતાના સંકળાયેલા હોય, એ લોકો જ પોઝિટિવ મેસેજ નાખતા હોય છે ફસાવવા માટે બીજા લોકોને, બરાબર. ટેલિગ્રામની અંદર શું થશે કે આવા 4-5 કે 10 થી 15 વ્યક્તિઓ પોતાના સ્ક્રીનશોટ મૂકશે પ્રોફિટના, એટલે બીજા વ્યક્તિઓને એ લોકો પાસે મેસેજ મૂકશે કે હવે પેડ ચેનલની અંદર જોડાવો, આ ડાયમંડ ગ્રુપ છે, બરાબર, આ સિલ્વર ગ્રુપ છે, આ ટાઈપના અલગ અલગ એ લોકો ગ્રુપ બનાવતા હોય છે ટેલિગ્રામની અંદર, બરાબર. હવે ખાસ બીજી વસ્તુ, યુટ્યુબની અંદર પણ ફ્રોડ થતું હોય છે. એક મસ્ત મજાનું ટેબલ, સરસ મજાની ખુરશી, જે ઓલા ગેમર્સ, બરાબર, ઓનલાઈન ગેમ રમતા હોય એ ટાઈપની ચેર લઈ લે અને 4 થી 5 સ્ક્રીનની અંદર અલગ અલગ ચાર્ટ બતાવે, આમ કર્યું, તેમ કર્યું, આ ચાર્ટ અહીંયાથી જાય તો આમ થાય, અહીંયાથી જાય તો આમ થાય, માત્ર બતાવવા માટે જ હોય છે. આ યાદ રાખજો મિત્રો. ટ્રેડિંગ જો તમારે વ્યવસ્થિત કરવું હોય તો તમારો મોબાઈલ વ્યવસ્થિત ચાલવો જોઈએ, તમારી એપ્લિકેશન વ્યવસ્થિત ચાલવી જોઈએ, તમારા મોબાઈલમાં નેટ વ્યવસ્થિત ચાલવું જોઈએ, અને તે તમે જે ડીમેટ એકાઉન્ટ અને ચાર્ટિંગ માટેની એપ્લિકેશન વાપરો છો, આટલી વસ્તુ વ્યવસ્થિત ચાલે તો મોટા સ્ક્રીનની કોઈ જરૂર નથી. અને ખાસ વસ્તુ મિત્રો, માત્ર ચાર્ટ, બરાબર, ટેકનિકલ એનાલિસિસ એ બધું 20 થી 30%, બરાબર, 70 થી 80% માઇન્ડ ગેમ છે, બરાબર, આપણું મેનેજમેન્ટ છે, બરાબર. ખાસ કરીને રિસ્ક રિવોર્ડ રેશિયો પણ જોવો પડે છે કે તમે કેટલો રિસ્ક પર ડે લઈ શકો, રિસ્ક પર મંથ લઈ શકો છો, વ્યવસ્થિત એનાલિસિસ કરીને ચાલવું પડે, એમને પ્રોફિટ થતો નથી. આ યાદ રાખજો. યુટ્યુબની અંદર શોર્ટ્સ વિડીયો બતાવે કે આટલો પ્રોફિટ કર્યો, આમ થયું, તેમ થયું, આ સ્ટ્રેટેજી છે, બરાબર. અલગ અલગ સ્ટ્રેટેજીની અંદર અલગ અલગ લાઈનો દોરીને, બરાબર, અલગ અલગ ઇન્ડિકેટર્સ બતાવીને કે અહીંયાથી મેં સવારે લીધું ને આટલા મળ્યા, બરાબર. માત્ર ચાર્ટ ઉપર બતાવે કે મેં આ કર્યું ને આટલો પ્રોફિટ મળ્યો, એ પોસિબલ નથી. કારણ કે મોટા ભાગના નહીં પણ 100% જેટલા ઇન્ડિકેટર છે એ લીડિંગ
ઇન્ડિકેટર નથી, લેગિંગ ઇન્ડિકેટર છે. પહેલાં પ્રાઇઝ ચાલે પછી ચાર્ટ ચાલે છે, યાદ રાખજો. બરાબર, એક પણ ઇન્ડિકેટર એવું નથી કે અગાઉથી બતાવી દે કે આ દિશામાં જશે, પોસિબલ જ નથી. બરાબર, કારણ કે પ્રાઇઝ જેવી રીતે ચાલશે, પ્રાઇઝ એક્શન જેવી રીતે ચાલશે, એવી રીતે તમારું ઇન્ડિકેટર છે એની પાછળ ચાલે છે, પાછળ જ હોય ઇન્ડિકેટર. બરાબર, પછી ઘણી વખત ફ્રોડ થવાની બીજી રીત છે, કોલ અથવા મેસેજ કરે. બરાબર, વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ કરે કે ટેક્સ્ટ મેસેજ કરે, અથવા તો તમને કોલ કરે. સારા એવા અવાજમાં એક છોકરી ગર્લ્સ ફોન કરશે, સર તમે અમારા ગ્રુપમાં જોડાઓ, સર અમે ક્લાસીસ ચલાવીએ છીએ, સર અમારો એક્સપિરિયન્સ લઈ લો, ફ્રીમાં 2 દિવસ માટે સ્કીમ છે, ફ્રીમાં જોડાઈ જાઓ. આવી અનેક લોભામણી લાલચો આપી અને ફસાવવામાં આવતા હોય છે. બરાબર, અને બીજું છે ક્લાસીસની અંદર. બરાબર, ક્લાસીસની અંદર મેં જોયેલું છે ઘણી જગ્યાએ 30,000, 50,000 અને લાખ રૂપિયા પણ ફી હોય છે. હવે ઘણી વખત એવા પણ મેં જોયેલા છે કે એની અંદર ક્લાસીસમાં માનો કે 15 છોકરાઓ જતા હોય, એ લોકોને કહેતા હોય કે ભાઈ તારે તું 2 સ્ટુડન્ટ લઈ આવ, તારી 50% ફી અમે ઓફ કરી દઈશું. એટલે એ શું કરશે, પોતાની ફી ભલે પોતાને લોસ ગયો હોય કે પ્રોફિટ ગયો હોય, અથવા વ્યવસ્થિત શીખવા મળ્યું કે ન મળ્યું હોય, એટલે એ લોકો શું કરશે, બીજાને લઈ આવશે. આવી રીતે પણ આપણે કહીએ ને કે ભાઈ મલ્ટી લેવલ માર્કેટિંગ આમાં પણ ચાલે છે. તો મિત્રો, આમાંથી જો તમને જાણવા મળ્યું હોય, શીખવા મળ્યું હોય તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને આગળ શેર કરો. તમારા મિત્રોને માહિતી આપો કે આવા ફ્રોડ અને સ્કેમનો શિકાર ન બને. થેન્ક યુ.